લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફરાર આરોપીને પકડવાની ઝુંબેશ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મળી છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા પ્રોહિબિશન ગુનામાં પકડવાના બાકી આરોપીને તળાજા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે। એલસીબી ટીમ તળાજા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા આરોપી મહુવા ચોકડી પાસે હાજર હોવાનું જાણવા મળ્યું હતું। સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી વિજયભાઈ શામજીભાઈ ખસિયા, ઉંમર 20 વર્ષ, રહેવાનું દકાના ગામ, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર જેવો હાજર મળી આવ્યા હતા। પૂછપરછ દરમિયાન તેણે ગુનામાં સંડોવણી હોવાની માહિતી મળી હતી, જેથી તેની કાયદેસરની અટકાયત કરવામાં આવી હતી। આરોપીને આગળની કાર્યવાહી માટે તળાજા પોલીસ સ્ટેશન મારફતે અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી। પકડાયેલ આરોપી વિજયભાઈ શામજીભાઈ ખસિયા, ઉંમર 20 વર્ષ, રહેવાનું દકાના ગામ, નવા પ્લોટ વિસ્તાર, તાલુકો તળાજા। આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર VC જાડેજા તથા સ્ટાફના અરવિંદભાઈ બારિયા, ભરતસિંહ ડોડિયા, તરુણભાઈ નાંદવા, ગંભીરભાઈ પરમાર, પ્રવીણભાઈ ગળસર વગેરેના આ કામગીરીમાં જોડાયા હતા।